શું છે? હા હા, બોલાયો છે ને કે આત્મા એક વસ્તુ અને એમાં અનંત અનંત ગુણો. અનંત ગુણો એટલે જેની સંખ્યાની કોઈ મર્યાદા હદ ન મળે. જેમ લોકનો અંતની કોઈ હદ છે કે હવે આકાશ અહીં થઈ રહ્યું શું છે આથી આથી. હા હા હા, 14 બ્રહ્માંડનો અંત છે અસંખ્ય યોજન બસ. પણ પછી ખાલી જગ્યાઓનો આમ ક્યાંય અંત. એવું જે અલોકનો આકાશ એનો ક્યાંય અંત નહીં. એના અંત વિનાના આકાશના અનંત પ્રદેશો, એથી પણ ભગવાન એક આત્મામાં અનંત 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 આથી અનંત અનંત ગુણો ભિન્ન. હા હા હા, શું કે છે? એકવાર નાસ્તિક હોય તો પણ એને વિચારમાં આવી જાય કે આ શું છે આ ત્યાં. અને તે અસ્થિર રૂપે છે, વળી તેનો અંત નથી, છતાં તેને પ્રદેશ ગુણને લઈને આકાર છે. ખાસ હા, કોને? આકાશને. એવા આકાશના પ્રદેશનો આકાર છે તે અનંત પ્રદેશ છે. એથી અનંત ગુણા ભગવાન આત્મામાં વર્તમાનમાં ગુણ છે. અને તેટલી જ અનંતા ગુણોની જેટલા અપાર ગુણ છે તેટલી જ વર્તમાન પર્યાયમાં અપાર પર્યાય પ્રગટ છે. જે પ્રગટ પર્યાય અનંત છે એને અનંત તો એ પર્યાયની વર્તમાન પ્રગટનો કોઈ પર્યાયનો છેડો છે એ વસ્તુ નથી. સમજાય? પ્રગટ પર્યાય જે છે એટલી અનંતી છે. ક્ષેત્રથી આમ અંત આવી ગયો આમ એટલામાં. પણ એની જે સંખ્યા પ્રગટ દિશાઓ જે સામાન્યમાં વર્તમાન ભળી જ નથી. અનંતી પર્યાય, અનંતી જેટલા ગુણો તેટલી પર્યાય. એ અનંતી પર્યાય એમાં પ્રધાનપણે જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે કે આ ચિત્ત સામાન્ય વસ્તુ જે છે વસ્તુ એમાં એ બધી પર્યાયો ભલે મલિન થઈ ગઈ, થોડો વખત મલિન રહેશે પણ જ્યાં બધી સાધક છે એટલે. અમૃતચંદ્રાચાર્ય કહ્યું ને કર્મશતાના. મારી પર્યાયમાં કરુષિત ભાવ છે. મારી પર્યાયમાં દુઃખરૂપ ભાવ છે. હું એ નથી, હું તો ત્રિકાળી આનંદ સ્વરૂપ છું. પણ આની ટીકા કરતા એ વિકલ્પ છે તેનો હું કરતા નથી. એ તો આવી ગયો અને અક્ષરો લખાઈ ગયા. એ તો જડને કારણે લખાઈ ગયા. મેં લખ્યા નથી, મારા અક્ષર નથી. સમજાણું કાંઈ? એવા અનંતા પર્યાયો થઈ ગઈ. કેટલીક એની વર્તમાન અનંતી પર્યાયને આ પર્યાય છેલ્લી છે
એક બે ત્રણ અનંત 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 કરતા કે હવે એ અનંતનો છેલ્લો અનંત આ છે, છેલ્લો અનંત એ નથી, છેલ્લો અનંત એ નથી. હા હા હા. અને છેલ્લા અનંતનો છેલ્લો ભાગ એમ નથી. એટલી તો પ્રગટ અવસ્થાઓ છે. એ પ્રગટ અવસ્થામાં જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાય સામાન્ય સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે, એમાં આ નિર્ણય થયો છે. વર્તમાન પર્યાયમાં કે પૂર્વની અને ભવિષ્યની પર્યાયો બધી અંતર્મગ્ન નહીં, નિમગ્ન. નિમગ્ન નામ એ તો પરિણામિક ભાગ થઈ ગઈ બસ. અરે અરે આવી વાત છે. ગ્રહણ દ્રવ સ્વભાવ ભાઈ સ્વયંભૂ ભગવાન આત્મા સ્વયંભૂ પોતાથી પોતે છે અને પોતાથી પોતે પ્રગટ થાય છે. હા હા હા. એક એક આત્માની વાતો એવા તો અનંત આત્માઓ. હા 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 હા. પર્યાય અવસ્થા છે, ગુણ ત્રિકાળી છે. ઘણી વાત બહુ આવે. પર્યાય અવસ્થા વર્તમાન એક સમયની છે અને ગુણ છે ત્રિકાળ ધ્રુવ છે. જેની વાત બાપુ એક એક વાત. હે હા હા હા. કેટલું સમાયેલું છે. હા હા. ચિત્ત સામાન્યમાં મારો પ્રભુ જે સામાન્ય રૂપ જે છે ધ્રુવ. હા હા. એ ધ્રુવમાં ભૂત અને ભવિષ્યની અનંતી 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 એક સમયની અનંતી, એવી એવી અનંત સમયની અનંતી, ભવિષ્યમાં પણ એક સમયની અનંતી, એવી અનંતા સમયની. એ નહીં જાણે, ગુણ જાણે. પર્યાય તો ગુણ તરીકે જાણે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે કે આ અંશ છે એ આમાં પરિણામ રૂપે થયો અને આ અંશ છે એ આ પ્રગટ છે. ભગવાનના જ્ઞાનમાં હોય છે. અહીંયા તો ગુણ રૂપે છે, સામાન રૂપે છે. હા હા. અંતર્મગ્ન થઈ ગઈ છે, નિમગ્ન થઈ ગઈ છે. ભાષા જુઓ ને, નિમગ્ન છે, નિમગ્ન. હા હા. ઉન્મગ્ન નિમગ્ન નામની નદીઓ બે છે વૈચાર પર્વતમાં. સાધવા જાય છે ચક્રવર્તી, તીર્થંકર પોતી ચક્રવર્તી સાધવા જાય, વચ્ચે બે નદીઓ આવે છે. એક નદી ઉન્મગ્ન છે, એક નિમગ્ન છે. હા હા. એક નદીમાં જે કંઈ પડે વસ્તુ એને બુડાડી દે અંદર, ઉન્મગ્ન. એક ચીજ અંદર નાખે બહાર કાઢી નાખે. ઓલી નિમગ્ન છે, ઓલી ઉન્મગ્ન છે. એમાં ભગવાન આત્મામાં આ હા હા ભૂત અને ભવિષ્યની અનંતી 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 એક સમયમાં અનંતી અનંતીનો પાર નહીં. હા, એવી અનંતી સમયની પર્યાયો અને ભવિષ્યની અનંતકાળની પર્યાયો. આ કેવળ જ્ઞાનની પર્યાય વ્યક્ત થશે ત્યારે તે અનંત અનંત થશે અને તે પર્યાયમાં અનંતા અનંતા કેવળીઓ જાણે એટલી એક સમયના અવિભાગ પ્રતિ છે એમની તાકાત છે. એ બધી પર્યાયો હા 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 હા. મારો સામાન સ્વભાવ ધ્રુવ નિમગ્ન છે.
હા 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 છે એટલે અંતર્ભૂત છે. અંતર્ભૂત છે એ પર્યાય રૂપે અંતર્ભૂત નથી. અંતરમાં ભૂત છે તો ગુણ રૂપે પરિણામી ભાવ રૂપે સહજ સહજાત્મ સ્વરૂપ એ રૂપે અંદર છે. હા 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 અરે આવો ઉપદેશ ના તરફ હે નવું આવું હા 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 આખી જિંદગીમાં અડધો કલાક 1008 નામ નિસ્વાધ્યાય થઈ, અડધો કલાક એક સંતોના કરેલા હે નામો હા 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 એવા બધા નામથી ભાવથી ભરેલો ભગવાન છે. હા હા એવા અનંત નામ છે. એ દરેક નામનો ગુણ સ્વભાવ છે, ભાવ છે. એ બધા ભાવથી ભરેલો ભગવાન છે. હા 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 તે છે માટે અવ્યક્ત છે. શું કીધું? પ્રગટ અવસ્થાઓ ભૂતકાળની અને ભવિષ્યની અંતર્નિમગ્ન છે માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? ત્રિકાળી સામાન્ય. હા હા કેમ કે ત્રિકાળી અવ્યક્ત છે એ પર્યાયમાં અનંતી પર્યાયોનો નિર્ણય કરે. શ્રદ્ધાની સાથે અનંતી પર્યાય ઢળી છે ને શ્રદ્ધામાં કેમ, પણ છતાં એ ભૂતને ભવિષ્યની પર્યાય અંતર્નિમગ્ન છે. છતાં તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? કાયમી ચીજને. કેમ કે કાયમની ચીજ છે એ નિર્ણય કરે છે. એ પર્યાયમાં પણ એ આવતી નથી ચીજ. પર્યાય તેનો જાણે, પર્યાય તેને જાણે કે આ પૂર્ણ આત્મા છે, છતાં પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં આવે નહીં, એનું જ્ઞાન આવે. હા 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 શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ જેટલું છે તેની પ્રતીતિ આવે, પણ પ્રતીતિમાં એ વસ્તુ છે એ આવે નહીં. હા 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 ઓહો આવી વાત આગળ ક્યાં બીજી વાત હે? હા હા સંસ્કૃત છે નહીં બધું. ચિત્ત સામાન નિમગ્નમ સમસ્ત વ્યક્તિત્વાત સંસ્કૃત છે એટલો શબ્દ છે. ચિત્ત સામાન નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વાત અવ્યક્ત. હા 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 અનંતી અનંતી પર્યાય પ્રગટ છે, વ્યક્ત છે. અને અનંતી અનંતી પર્યાયમાં ગઈ છે માટે તે વસ્તુને અવ્યક્ત કહેવાય છે. વ્યક્ત હતી તે ગઈ તેને અવ્યક્ત કહેવામાં આવે. હા 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 આમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની પર્યાય આ વસ્તુ અવ્યક્ત છે તે સમાન છે તેમ ત્યાં દ્રઢપણે સ્થિર થાય છે. સ્થિર ચીજમાં દ્રષ્ટિ સ્થિર થાય છે.
એ સ્થિર છે, સ્થિર સમાન અંતર નિમગ્ન થઈ ગયું એ બધું સ્થિર છે. પર્યાય પણ હતું ત્યારે અસ્થિર હતું, કંપન હતું, સક્રિય પણ હતું. પર્યાય પણ જયારે છે તે સક્રિય પણ હતું. હા 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 હા. સાહેબ તો સમ્યક દર્શનની પર્યાય પણ સક્રિય છે, પર્યાય છે ને. હા હા હા. એમાં નિષ્ક્રિય ગુણ છે ને, 47 એક નિષ્ક્રિય ગુણ છે. હા 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 હા. એ પર્યાયો સમ્યક દર્શનવાદીની વર્તમાન સિવાયની વર્તમાન પર્યાય સક્રિય છે. સક્રિય છે નિષ્ક્રિયનો નિર્ણય કરે છે. હા 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 હા. સમજાણું કાંઈ? એ અનંતી પર્યાયો જે પ્રગટ રૂપે હતી, અત્યારે છે, થશે, બધીને સક્રિય કહેવામાં આવે છે. પણ ભગવાન આત્મા એ સક્રિય પર્યાય અંદર ગઈ માટે એ ચીજને તો નિષ્ક્રિય કહેવામાં આવે છે. હા હા હા. આવો દ્રવ સ્વભાવ છે. હા હા. અને એની દૃષ્ટિ કરવી એ સમ્યક દર્શન છે. હા હા. સમજાણું કાંઈ? અને એનું જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે. અને ચિત્ત સામાન્ય જે અંતર્નિમગ્ન પૂર્વ ભવિષ્ય પર્યાયો તેમાં લીનતા થવી તે ચારિત્ર છે. હા હા હા. આ મોક્ષનો માર્ગ છે. ત્રીજો બોલ થયો.